નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને નવરાત્રિનો ચોથો દિવસમાં કુષ્માંડા દેવીના સ્વરૂપની કથા તેમજ પૂજાનું ફળ વિશે જણાવીશું। તો સાંભળવા નમ્ર વિનંતી। આજે નવરાત્રિના તહેવારનું ચોથું નોરતું છે। 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતા 9 રૂપોની પૂજા કરવામાં આવે છે। માતાજીની આરાધનાના આ પર્વમાં ચોથા દિવસે માં કુષ્માંડા દેવીનું પૂજન કરવામાં આવે છે। દુર્ગા માતાના માં કુષ્માંડા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે। માતાનું આ ચોથું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે। નવરાત્રિનો આજે ચોથો દિવસ છે। આજે માં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે। કુષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની 8 બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। કુષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની 8 બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। એમની મધુર મુસ્કાન આપણા જીવનની શક્તિનું સંવર્ધન કરતાં આપણને કઠિન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે। કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી। આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યાશક્તિ છે। એમનો નિવાસ સૂર્યમંડળમાં છે। ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે। એમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે। માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ શોક મટી જાય છે। એમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। માં કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે। આજના દિવસે પ્રથમ માનો ધ્યાન મંત્ર બોલી એમનું આહ્વાન કરવામાં આવે છે અને પછી એમના મંત્ર જાપ કરી એમની આરાધના કરવામાં આવે છે।